નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય વિધેયોના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 3.4 માં વિદ્યાર્થી મિત્રો વ્યાપક ઉકેલ મેળવો. ઉકેલ મેળવો એ શબ્દથી આપણે પરિચિત છીએ. તમે ત્યારે તમને એવું લખે ઉકેલ મેળવો એટલે જે સમીકરણની અંદર જે ચલ છે, ધારો કે sin θ = 1/√2 ઉકેલો એટલે આની અંદર જે વેરીએબલ છે, ચલ છે, આનું મૂલ્ય મેળવો એટલે કે થીટાનું મૂલ્ય મેળવો. આ રીતનો પ્રશ્ન થાય, ઉકેલ મેળવો. પણ શબ્દ આગળ એક મૂક્યો વ્યાપક ઉકેલ મેળવો. વ્યાપક ઉકેલ મેળવો એટલે એમ કહી શકાય કે જેટલા થીટા માટે sin θ નું મૂલ્ય 1/√2 એવા તમામ થીટાના મૂલ્યો મેળવો. તમે મેં લખ્યું હશે ત્યારે તમને ખબર પડી ગઈ છે, સીધી નજરે જોયું હશે ત્યારે કે θ = π/4 હોઈ શકે, અથવા છે તમારા મનમાં એવું થયું હશે કે θ = π/4 હોય ને તો જ sin θ નું મૂલ્ય 1/√2 થાય. પણ હવે થોડુંક એનાથી આપણે થોડુંક આગળ વિચારીએ વિદ્યાર્થી મિત્રો. હું એક એકમ વર્તુળ દોરું છું. હું માત્ર વાયામ એટલે લખું છું વિદ્યાર્થી મિત્રો, અત્યારે વાયામની જ ચર્ચા થાય છે. sin θ છે એટલે વાયામની ચર્ચા થાય છે. તમે જાણો છો sin θ પ્લસ છે તો એકમ વર્તુળ ઉપર આ ભાગની અંદર વાયામ પ્લસ છે. તમે જાણો છો કે કોઈ પણ બિંદુનો વાયામ એટલે શું? તો y અક્ષ ઉપર લંબ દોરવાથી મળે. તો y અક્ષ ઉપર લંબ દોરું તો આ બધા બિંદુઓ માટે વાયામ દર મળશે, જ્યારે નીચેના તમામ બિંદુઓ માટે વાયામ ઋણ મળશે. એનો મતલબ એવો થયો કે આપણો જે ખૂણો હશે એ પહેલા ચરણનો અથવા બીજા ચરણનો હશે. તમે વિચારો, હું આવી રીતે π/4 3π/4 નો ખૂણો દોરું તો પણ આનો વાયામ 1/√2 થાય. તમે જાણો છો y અક્ષ ઉપર લંબ દોરું, આ પણ અહીંયા મળે છે, આ પણ અહીંયા મળે છે, એટલે કે આનો પણ વાયામ 1/√2 થાય છે. તો આ ખૂણો પણ આ 3π/4 ખૂણો પણ જવાબમાં આવી શકે. જેમ π/4 આવી શકે એ જ રીતે 3π/4 આવી શકે. પછી આ બાજુના એક નહીં આવે. વળી આપણે આખું રાઉન્ડ પૂરું કરી અને વધારાના π/4 એક π/4 ઉકેલ તરીકે આવી શકે. બીજી વાત કરી 3π/4 આવી શકે. તમને સમજાવું છું. sin π/4 એટલે 1/√2 જે તમે જાણો છો. sin 3π/4 ની વાત કરીએ તો તમે શું લખશો? તો ગુરુકોણ છે એટલે તમે એવું વિચારશો કે પાઈ 4 નો ગુણક મેળવીએ 4π, એમાંથી શું કરવાથી 3π મળે? તો 1π બાદ કરવાથી મળે, છેદ આપશો એટલે કે π - π/4. ખોટી વિધેય નથી લેવાનું એટલે sin π/4 પ્લસ આવશે કે માઈનસ આવશે? તો આ કયા ચરણમાં છે? પાઈ એટલે અહીંયા છે, માઈનસ સંઘળી દિશા, બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન એટલે કે 1/√2. એ જ રીતે તમે 2π + π/4 લખો તો પણ એનું મૂલ્ય 1/√2 થાય. વિચારો તમે, sin 2π + π/4 ખોટી વિધેય નથી લેવાનું. પહેલું ચરણ 2π પ્લસ એટલે સંઘળી દિશામાં નથી જવાનું. પહેલું ચરણ આવશે અને પહેલા ચરણમાં sin કેવા છે? પ્લસ છે, sin π/4 1/√2. એ જ રીતે પાછા અહીંયા પહોંચો, π/4 π - π/4 2π + π/4 અને 3π - π/4. 3π એટલે કેટલા? તો હું સમજાવું છું. 2π વધારાના 3π, એમાંથી કંઈક ઓછું કર્યું. કેટલું ઓછું કર્યું? 45. તો પાછા આ ખૂણો જેનું મૂલ્ય 1/√2 મળશે. તો આવા બધા જ ખૂણા તમારે મેળવવાના છે. આવા બધા ખૂણા મેળવવા માટે એક ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. આ ફોર્મ્યુલા મારે સમજાવવાની છે. આ તો મેં તમને હેતુ કીધું કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. અહીંયા જ સૂત્ર લખું છું. આઈ થિંક અહીંયા દેખાતું હશે. હવે સૌપ્રથમ તમારે આલ્ફા મેળવવાનો છે. સીધી નજરે દેખાય એવો આલ્ફા મેળવવાનો. એટલે કે અહીંયા આપણે ધારો કે આ ટાઈપનો દાખલો હોય તો તમે અહીં લખી શકો sin π/4. જે π/4 છે ને એ આપણો આલ્ફા બન્યો. હવે ઉકેલની અંદર આ આલ્ફાનો ઉલ્લેખ આવશે. તમે લખશો તો આવું મળશે = નો ઉકેલ θ = kπ + -1 ની k ઘાત આલ્ફા
k belongs to z. વિચારો તમે k બરાબર જ્યારે 1 લેશો k બરાબર 0 લેશો ત્યારે માત્ર આલ્ફા મળશે. હું અહીં લખું છું આપણો આલ્ફા એટલે π/4. k બરાબર જ્યારે 0 લેવામાં આવે તો આ પદ નીકળી જશે. -1 ની 0 ઘાત એટલે +1 થાય. આલ્ફા એટલે π/4 મળશે. જ્યારે k બરાબર તમે 1 લેશો તો 1 પાઈ -1 ની k ઘાત એટલે કે 1 ઘાત. તમે જાણો છો અયુગ્મ ઘાત હોય ત્યારે ઋણ રહેશે તો અહીંયા માઈનસ આવશે. -1 ની 1 ઘાત -1 થશે એટલે કે 1 પાઈ માઈનસ આલ્ફા. આલ્ફા એટલે π/4 એટલે કે પાઈ માઈનસ π/4 એટલે કે 3π/4. અહીંયા આપણે વાત કરી હતી. k બરાબર જ્યારે 2 લેવામાં આવશે k belongs to z છે. k બરાબર જ્યારે 2 લેશો ત્યારે 2 પાઈ -1 ની 2 ઘાત પ્લસ બની જશે 2 પાઈ પ્લસ આલ્ફા. આલ્ફા એટલે π/4 2 પાઈ પ્લસ π/4. k બરાબર જ્યારે 3 લેશો વિદ્યાર્થી મિત્રો તો 3 પાઈ -1 ની 3 ઘાત પાછા -1 થશે 3 પાઈ -π/4 પાછો આ મળશે. એ જ રીતે બધા જ ઉકેલ મળી જશે. તો આપણે શું કરવાનું રહેશે તો તમને sin θ બરાબર sin આલ્ફા એમ લખેલું નહીં હોય. વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોજો. તમારે જે પ્રશ્ન હશે એ આ ટાઈપનો પ્રશ્ન હશે. તમને sin θ બરાબર 1/√2 આપી શકે તો એવી જગ્યાએ તમે sin π/4 લખજો એટલે તમને આલ્ફા મળી જાય. આલ્ફા મળે એટલે આપણે ઉકેલમાં આપણો આલ્ફા મૂકવાનો છે. આ દાખલાનો ઉકેલ કેવો થાય તો આ દાખલાનો ઉકેલ થાય θ બરાબર k પાઈ પ્લસ -1 ની k ઘાત અને આલ્ફા એટલે π/4 અને બાજુમાં આપણે લખવું પડે k belongs to z. આવું લખવું પડે. આ દાખલાનો ઉકેલ મળી જાય. હવે 1/√2 સિવાયનું શું હોઈ શકે તો 1/2 હોઈ શકે. sin θ બરાબર 1/2 નો વ્યાપક ઉકેલ મેળવો તો તમે જાણો છો તમે આલ્ફા મેળવવા માટે શું લખશો તો તમે એવું લખશો sin θ બરાબર sin π/6 એટલે તમને આલ્ફા મળી જશે. આલ્ફા કેટલો મળશે તો π/6 તો ઉકેલ મળશે θ બરાબર k પાઈ પ્લસ -1 ની k ઘાત π/6. 1/2 સિવાયનું શું હોઈ શકે તો 1/2 સિવાયનું આ √3/2 હોઈ શકે. તો એ વખતે તમે જાણો છો π/3 લખશો ઉકેલ મળશે θ બરાબર k પાઈ પ્લસ -1 ની k ઘાત π/3 k belongs to z. થોડી હજી વધારાની વાત છે વિદ્યાર્થી મિત્રો. ઋણ ખૂણો હોય તો શું કરીએ ધારો કે અહીંયા ઋણ આપ્યા તો ઋણની વાતો છેલ્લે એક સાથે કરીશ. પહેલા તમામના ઉકેલ જોઈ લઈએ. હવે cos θ એકાનું દ્રષ્ટાંત જોઈએ. ધારો કે હું લખું છું cos θ બરાબર √3/2 તો સૌપ્રથમ આપણે લખશું cos θ બરાબર cos π/6. હવે આપણે π/6 એવો ખૂણો છે કે જેના ઉપર cos લાગુ પડે જવાબ √3/2 મળે. એટલે આપણો જવાબ શું બનશે હવે તો θ બરાબર 2k પાઈ પ્લસ ઓર માઈનસ π/6. આપણે તો આલ્ફા જ મેળવવાનું હોય છે. આપણે શું ફાઇનલી મેળવ્યું તો cos ના કયા એવા ખૂણા છે કે જેના ઉપર cos લાગુ પડે તો જવાબ √3/2 મળે. તો π/6 એવો ખૂણો છે કે જેના ઉપર cos લાગુ પડે તો જવાબ તમને √3/2 મળે. એ જ રીતે -π/6 પણ જવાબમાં આવી શકે વિદ્યાર્થી મિત્રો. તમે જાણો છો આનો એક્સિયમ √3/2 છે તો નીચેનાનો પણ એક્સિયમ √3/2 જ છે. તો આમાં તમે k બરાબર જ્યારે 0 લેશો ત્યારે પ્લસ ઓર માઈનસ π/6 જવાબમાં આવશે. એ જ રીતે જેમ π/6 ઉપર cos લાગુ પડે √3/2 મળે એ જ રીતે 2π +π/6 ઉપર cos લાગુ પડે ને 2π +π/6 તો પણ √3/2 જવાબમાં મળે. 2π +π/6 ઉપર જેમ લાગુ પડે એ જ રીતે 2π -π/6 ઉપર લાગુ પડે તો પણ √3/2 મળે. એટલે તમામ ઉકેલામાંથી તમને મળશે. આપણે માત્ર આલ્ફા મેળવવાનો હોય છે. cos ઋણ હોય ત્યારે શું કરવું એની ચર્ચા કરીશું. tan θ બરાબર tan આલ્ફા તો θ k પાઈ
પ્લસ આલ્ફા કે બિલોંગ્સ ટુ ઝેડ. હવે શૂન્યનો ગણ વિદ્યાર્થી મિત્રો સમજાવીશ તમને. આમ શૂન્યનો ગણ એટલે શું? એટલે કે sin θ બરાબર 0 નો ઉકેલ એવા તમામ ખૂણાઓનો ગણ કે જેના ઉપર sin લાગુ પડે જવાબ 0 મળે. તો સૌપ્રથમ હું sin ના શૂન્યનો ગણ સમજાવું છું. ફરીથી એકવાર બોલું, sin વિધેયના શૂન્યનો ગણ એટલે એવા બધા ખૂણાઓ આપણે મેળવશું કે જેના પર sin વિધેય લાગુ પાડવામાં આવે તો જવાબ 0 મળે. તમે જાણો છો કે sin વિધેય વાયામ સાથે સંકળાયેલું છે. વાયામ જ્યાં 0 થતો હોય એવા બધા ખૂણા આપણે મેળવશું. ફરીથી બોલું છું, વાયામ 0 થાય એવા ખૂણા શા માટે? કારણ કે એ ખૂણા ઉપર sin વિધેય લાગુ પડશે તો એ બિંદુનો આપણે વાયામ લઈશું. વાયામ 0 છે. ધારો કે 0 ના ખૂણાની વાત કરીએ, sin 0 શું મળે? તો 0 નો ખૂણો જ્યાં બનતો હોય તે બિંદુનો વાયામ તમે જોઈશો તમને 0 મળશે. એ જ રીતે વાયામ આ જગ્યાએ 0 છે. તો આ બે જગ્યાએ બનતા ખૂણા માટે તેના પર sin વિધેય લાગુ પાડવામાં આવે તો જવાબ 0 મળે છે. આ બે જગ્યાએ બનતા ખૂણા એટલે કે 0, 1 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ આ બધા એવા ખૂણા છે વિદ્યાર્થી મિત્રો. તમને પૂછે કે sin 5 પાઈ નું મૂલ્ય કેટલું? તો તમે 5 પાઈ આગળ ઊભા રહેશો અને એ બિંદુનો વાયામ જવાબમાં આવશો. તો આ બધા એવા ખૂણા છે કે જેના પર sin વિધેય લાગુ પાડવામાં આવે તો જવાબ 0 મળે છે. એટલે કે sin વિધેયના શૂન્યનો ગણ અહીંયા નથી લખાયો એટલે અહીંયા લખું છું 1 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 0, -1 પાઈ, -2 પાઈ એટલે કે k પાઈ k બિલોંગ્સ ટુ z. cos વિધેયના શૂન્યનો ગણ cos ક્યાં 0 થશે? તો આ એકમ વર્તુળ ઉપર એક્સિયમ ક્યાં 0 થાય છે એવું તમારે જોવું પડે. તો આ કઈ જગ્યાએ 0 થાય છે? આ સિવાય ક્યાંય એક્સિયમ 0 નથી. એટલે કે આ સિવાયના ખૂણા માટે cos એ ખૂણા ઉપર લાગુ પડે તો જવાબ 0 ન મળે. આ બે સિવાયના ખૂણા ઉપર cos લાગુ પડે તો આપણને 0 મળે નહીં. માત્ર આ બે જ ખૂણા એવા છે કે જેના પર cos વિધેય લાગુ પડે જવાબ 0 મળે. એટલે આ બે ખૂણા એટલે કયા? તો અયુગ્મ π/2 તમે જાણો છો 1 π/2, 3 π/2, 5 π/2, 7 π/2. અયુગ્મ π/2 એટલે કે 2k + 1. જો આ બધી અયુગ્મ સંખ્યા થાય π/2 k બિલોંગ્સ ટુ z. k ની જગ્યાએ n પણ લખી શકાય 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. આપણે તો અયુગ્મ π/2 છે એટલું કહેવાનું છે. આગળ વાત કરીએ tan વિધેયના શૂન્યનો ગણ. હવે tan નો અંશ કોણ થાય વિદ્યાર્થી મિત્રો? તો તમે જાણો છો tan વિધેયનો અંશ sin વિધેય થાય. તો જ્યારે અંશ 0 થતું હોય ત્યારે tan પણ 0 થશે. આ તો પૂર્ણાંક 0 થાય. એટલે કે tan વિધેયના શૂન્યનો ગણ એટલે કે એવા ખૂણાઓનો ગણ કે જેના ઉપર sin વિધેય લાગુ પડે જવાબ 0 મળે. કેમ? કારણ કે અંશ 0 થાય એટલે tan 0 થઈ જશે. તો આપણે tan ના શૂન્યના ગણમાં sin ના શૂન્યનો ગણ લખીશું કે પાઈ k બિલોંગ્સ ટુ z. એ જ રીતે કોટ વિધેયમાં અંશ cos વિધેય આવે છે. ફરીથી કોટ વિધેય જે લખો છો તો cos ના છેદમાં sin એટલે કે કોટ ના શૂન્યનો ગણ એટલે કે cos ના શૂન્યનો ગણ 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. હવે વિદ્યાર્થી મિત્રો વધારાની વાત કરી sec વિધેયના શૂન્યોનો ગણ તો = ખાલી વળી ક્યાંય 0 થતા જ નથી. એ જ રીતે cosec વિધેયમાં પણ એવું જ છે. cosec વિધેયના શૂન્યોનો ગણ પણ ખાલી ગણ એવો એક પણ ખૂણો નથી
કે જેના ઉપર cos વિધેય cosec વિધેય કે sec વિધેય લાગુ પડે જવાબ 0 મળે. તો એ અત્યારે એટલે સમજાવેલું છે કે sin θ બરાબર 1/2 આપશે તો તમે ઉકેલ આ રીતે લખશો. પણ જ્યારે sin θ બરાબર 0 લખેલું આપશે તમને તો ત્યારે તમે ડાયરેક્ટ sin ના શૂન્યનો ગણ લખી નાખજો. એટલે કે θ બરાબર k પાઈ k belongs to z એમ લખી નાખજો. જ્યારે sin θ બરાબર 0 આપે ત્યારે ગણવાની જરૂર નથી. એટલે નાખવાનું sin ના શૂન્યનો તમને આમાંથી ગણીએ તો પણ ચાલે. sin 0 આલ્ફા ની જગ્યાએ 0 આ પદ આખું નીકળી જશે એટલે કે k પાઈ k belongs to z. પણ ફરીથી આપણે જેવું જેટલી સરળતા પડે એટલી સરળતા માટે મેં તમને કીધું એ રસ્તે તમારે ચાલવાનું છે. એ જ રીતે cos θ બરાબર 0 લખેલું આવે ત્યારે તમારે cos ના શૂન્યનો ગણ લખી નાખવાનો છે. k + 1 π/2 k belongs to z. એ જ રીતે જ્યારે tan θ બરાબર 0 આવે ત્યારે તમારે sin ના શૂન્યનો ગણ, કારણ કે tan ના શૂન્યનો ગણ અને sin ના શૂન્યનો ગણ સમાન છે. k પાઈ k belongs to z. cot θ બરાબર 0 આવે તો તમે લખશો જે cos ના શૂન્યનો ગણ છે એ જ લખશો. તો આ રીતે આપણે ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો 3 દાખલાની રકમ મેં લખેલી છે. સ્વાધ્યાય 3.4 એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તમે ખાસ ધ્યાનથી જોઈજો શું વાત કરવામાં આવે છે. એક એક શબ્દને ધ્યાનથી સમજજો. તો tan x બરાબર √3 ઉકેલ મેળવો એટલે એવો x મેળવો કે જેના પર tan લાગુ પાડવામાં આવે જવાબ √3 મળે. તો હમણાં જ વાત કરીએ. સૌપ્રથમ આપણે આલ્ફા મેળવશું. આપણે થીટામાં સૂત્ર લખ્યા છે ચલ તરીકે x આપ્યો, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. એવો કયો ખૂણો છે કે જેના પર tan લાગુ પાડવામાં આવે જવાબ √3 મળે. તો તમે કહેશો કે tan 60 એટલે કે π/3. તો આલ્ફા મળી ગયો. હવે સૂત્ર હતું આપણું tan θ બરાબર tan આલ્ફા હોય તો θ બરાબર k પાઈ પ્લસ આલ્ફા k belongs to z. વાર્તા પૂરી થઈ જશે. તો x બરાબર આ આલ્ફા છે k પાઈ ગણ સ્વરૂપે લખીશું k પાઈ પ્લસ આલ્ફા, આલ્ફા એટલે π/3 k belongs to z. આના પછીના સ્ટેપમાં લખવું હોય તોય ચાલે. પેલો ગણ એટલે સગડીયા કૌંસમાં લખી નાખવાનું k પાઈ પ્લસ π/3 k belongs to z. હવે તમે સમજી ગયા છો કે એની જગ્યાએ તો k belongs to z એટલે કંઈ પણ ABCD માંથી લખી શકાય. જવાબની અંદર n હોય તો ચિંતા ન કરશો. n પાઈ પ્લસ π/3 n belongs to z એટલે n કેવો લેવો એની જ વાત કરેલી છે કે z માંથી લેજો. k લ્યો z માંથી k લ્યો, કોઈ ફરક પડવાનો નથી. બીજો દાખલો 2 થી 3 વાતામાં તમને સમજવા મળશે. જે મેં ઋણ આવશે ત્યારે વાત કરીશ એવું કીધું. બીજી વસ્તુ મેં 3 જ સૂત્રો લખાવેલા છે sin, cos અને tan. તમને એમ થશે આ તો ખબર જ નથી. આ 3 જ લખાવેલા છે. બાકીના માટે શું કરવું એની ચર્ચા કરીએ. તો જે 3 લખાવ્યા છે એ સિવાયના 3 આવે, દાખલા તરીકે કોટ આવે તો વ્યસ્ત કરી નાખવાનું. તમે જાણો છો કોટનું વ્યસ્ત tan થાય. સામે પણ વ્યસ્ત થઈ જશે. tan નું સૂત્ર છે આપણી પાસે. તો સૌપ્રથમ વ્યસ્ત કરીશું. tan x બરાબર -1/√3. આ પહેલી વસ્તુ કીધી કે ધારો કે sec x બરાબર √2 આપે તો sec x નો ઉકેલ લખાવેલો જ નથી. તો આપણે શું કરશું કે આપણે cos x બરાબર 1/√2 આ રીતે લખી નાખશું. cos x cosec નહીં cos x બરાબર 1/√2. cosec x આપે તો તમે એને વ્યસ્ત કરીને sin માં ફેરવી નાખજો. હવે ઋણ આવે તો શું કરવું? તો ઋણ આવે તો આલ્ફા મેળવવાના રસ્તા હું તમને કહું. આપણે કયો પસંદ કરવાનો એ પણ કહું છું. tan x ઋણ છે. હવે આપણે પ્લસ વાળો કયો ખૂણો છે એટલું વિચારી લઈએ. એટલે કે પ્લસ આપ્યા હોત તો શું થાય? તો તમે જાણો છો કે 1/√3 માટે આપણે શું લખત π/6 લખત. તો 3 વિધેયો sin, tan અને cos જેના સૂત્રો મેં લખાવેલા છે. તો આ બંને માટે તમારે ખૂણાને ચોથા ચરણમાં લઈ જવાનું. ચોથા ચરણમાં ક્યારે વાત કરી છે કે ઋણ ખૂણો હોય તો શું કરવું એની ચર્ચા કરી છે. તો મેં એમ વાત કરી, ફરીથી બોલું છું કે tan ઋણ ખૂણો છે તો આપણે વિચાર્યું તો પ્લસ વાળું છે કે tan ના કયા ખૂણાનું મૂલ્ય 1/√3 થાય તો π/6 નું થાય.
આ π/6 ને ચોથા ચરણમાં કઈ રીતે લઈ જઈ શકાય? તો આગળ એક માઈનસ નિશાની મૂકી દો. આ પ્લસ આલ્ફા એની આગળ માઈનસ મૂકો તો માઈનસ આલ્ફા એટલે ચોથા ચરણમાં ખૂણો જાય. ચોથા ચરણમાં બંને ઋણ છે. હું એમ કહું છું કે જે આપણે પ્લસ ખૂણો વિચારેલો છે એની આગળ જ એક માઈનસ મૂકવાના થાય છે. કયા માટે? tan અને sin માટે. બાકીનું એક જ બાકી રહી જાય છે કારણ કે sec cosec અને cot ના સૂત્રો લખાવેલા નથી. બાકીનું કયું બાકી રહી જાય છે? cos. cos નો ઋણ ખૂણો આવશે તો શું કરશું? તો એને આપણે ચોથા ચરણમાં લઈ જઈએ તો પણ ફેર નહીં પડે કારણ કે cos વિધેય ચોથા ચરણમાં પણ પ્લસ છે. તો cos વિધેય માટે આપણે શું કરીશું? ધારો કે તમને cos x બરાબર -1/√2 આપે તો આપણે શું કરીશું? સૌપ્રથમ કયા ખૂણાનું મૂલ્ય +1/√2 થાય એવું વિચારીશું. π/4. π/4 ને ચોથામાં નહીં લઈ જઈએ, બીજામાં લઈ જઈશું એટલે કે આપણે π-π/4 એવું લખીશું. હવે તમે સમજી ગયા છો. હું હજી એક ઉદાહરણ આપી દઉં. cos x બરાબર -1/2 આપે તો સૌપ્રથમ આપણે વિચારીશું 1/2 કયા ખૂણાનું મૂલ્ય? π/3 નું. તો આપણે એને બીજા ચરણમાં લઈ જઈશું એટલે કે આપણે અહીંયા એવું લખીશું π-π/3 એટલે આ આપણો આલ્ફા બનશે. તમે સમજી ગયા છો? આપણો આલ્ફા માઈનસ બન્યો છે. હવે લખું છું ઉકેલ x બરાબર tan નું સૂત્ર આપણે લખેલું છે એ રીતે લખી નાખીએ. x બરાબર k પાઈ માઈનસ π/6 k બિલોંગ્સ ટુ જે માઈનસ છે એટલે ડાયરેક્ટ લખી નાખીએ. ઉકેલ 1 આ રીતે ગણી શકાય. એ જ રીતે પછીનો દાખલો cosec x બરાબર -2 તો આપણે શું કરીશું? વ્યસ્ત લઈશું. sin x બરાબર -1/2 વ્યસ્ત લીધા. sin x બરાબર -1/2 તો ફરીથી આપણે આગળ વધીએ કે sin નો ખૂણો ઋણ હોય તો શું કરીશું? તો ચોથા ચરણમાં લઈ જઈશું. સૌપ્રથમ કોને લઈ જઈશું? તો પ્લસ હોય +1/2 આવ્યા હોય તો કયા ખૂણાનું મૂલ્ય થાય? તો તમે કહેશો π/6. π/6 એવો ખૂણો છે કે જેના ઉપર sin લાગુ પડે તો 1/2 મળે. તો આપણે આ π/6 ને ચોથા ચરણમાં લઈ જઈએ. sin x બરાબર sin -π/6. હવે ઉકેલ લખું છું. x બરાબર k પાઈ પ્લસ -1 ની k ઘાત -π/6 k બિલોંગ્સ ટુ z. આ માઈનસ ને વચ્ચે લઈ જઈ શકાય. x બરાબર k પાઈ -1 ની k ઘાત π/6 k બિલોંગ્સ ટુ z. હવે ઋણ ખૂણો બનાવવાની ઘણી બધી રીતો હોય વિદ્યાર્થી મિત્રો. આપણે sin અને tan માં ચોથા ચરણમાં જઈશું. cos માટે બીજા ચરણમાં. ઘણી બધી બુક એવું લખતા હોય છે કે ત્રીજા ચરણમાં પણ જઈ શકાય. પણ એ હું તમને સમજાવતો નથી, ખાલી વાત કરી દઉં. આ જગ્યાએ π/6 ની જગ્યાએ હું π + π/6 લખું તો ત્રીજું ચરણ મળે π + π/6. ત્રીજા ચરણમાં sin ઋણ છે એટલે પાછા -1/2 મળે એટલે આલ્ફા ની જગ્યાએ π + π/6 એટલે 7π/6 લખો કે આ લખો એનો કોઈ ફરક નથી. એટલે તમે હું જે રસ્તો કહું એ રસ્તે તમે ચાલજો.